બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા। સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા। અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું કે કન્ટેન્ટ ક્રિએટ એટલે કંઈ પણ બનાવી શકાય છે। તો સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા। બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી। ત્યારે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। અલગ અલગ પ્રકારની કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં અલગ અલગ ક્રિએટર્સને એવોર્ડ આપવામાં આવ્યા હતા। કન્ટેન્ટ ક્રિએટ એટલે કંઈ પણ બનાવી શકાય તેવું નિવેદન અહીંયા મુખ્યમંત્રી દ્વારા આપવામાં પણ આવ્યું હતું। સોશિયલ મીડિયાના કન્ટેન્ટ બનાવતા યુવાનોને એવોર્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડ્સનું આયોજન આજે કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટરને પોતાની કલાત્મક ક્રિએટિવિટીના કારણે અહીંયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ બનાવતા યુવાનોને આ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા। અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટર્સને। ત્યારે આજે યુનિવર્સિટી બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી। તે હાજર રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ બનાવતા યુવાનોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આજે આપવામાં આવ્યા હતા। બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરાયું હતું। આજના યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ થોટ એન્ડ નોલેજ શેરિંગ અને સમાજમાં પોઝિટિવિટી લાવવાનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે। આપણા યુવા ક્રિએટર્સ આજે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા પ્લેટફોર્મ દ્વારા વિશ્વ સાથે જોડાઈને પોતાના વિચારો વૈશ્વિક સ્તરે પહોંચાડી રહ્યા છે। તમે જે કન્ટેન્ટ બનાવો છો તેની અસર હજારો લોકોના વિચાર, વર્તન અને જીવન પર પડે છે। તમારી સર્જનાત્મકતા સામાજિક હિત, સામાજિક